નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. આજે બાળકો આપણે ધોરણ 5માં વિષય ગણિત સમજીશું. આજે આપણે પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો સમજીશું. બાળકો, તમે અત્યાર સુધી ગુણાકાર અને ભાગાકાર તો સમજી જ ગયા હશો, પણ હવે આપણે આ પ્રકરણમાં ગુણાકાર અને ભાગાકારની એક નવી રીત સમજવાના છીએ. તો આની આગળના વિડીયોમાં બાળકો આપણે ગુણાકાર વિશેની નવી રીત સમજી ગયા હતા. તો ચાલો હવે આપણે આગળ આ પ્રકરણ સમજીશું. હવે આગળ આપણે સમજીએ તો કારુણ્ય કોન્ટ્રાક્ટ્સ. કારુણ્યએ 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું. હવે તે શું કરે છે કે 3 બગીચા તૈયાર કરે છે. બગીચો એ અહીં તમે જોઈ શકો છો. બગીચો એ તમને અહીં જોવા મળે છે, બગીચો બી અને ત્યારબાદ બગીચો સી. તો હવે જુઓ, આપણે આગળ સમજીએ કે ત્રણેય બગીચાનું ક્ષેત્રફળ શોધો. બગીચો એ ક્ષેત્રફળ હોય તો તેનો એકમ શું છે? મીટર. એટલે પછી અહીં ટપકું કરવાનું, પછી સેમી અથવા તો મીટર જે આપ્યું હોય તે. હવે બગીચો છે તો પહેલો જો બગીચો, તેમાં આપણે શું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 28 ગુણ્યા 27 મીટર. આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો બગીચા એનું ક્ષેત્રફળ મળશે. તો ચાલો બાળકો, તમે ગુણાકાર કરો. તો ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે 756. તો 756 એ શું આવી ગયું? 756 એ બગીચા એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. તો અહીં તમારે લખવાનું છે કે 756 એ 756 ચોરસ મીટર એ કે શું કર્યું? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે કર્યું. કેમ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બંનેનો ગુણાકાર કર્યો એટલે આપણને જવાબ મળ્યો. આ જ રીતે બાળકો તમારે બગીચા બી અને સીનું ક્ષેત્રફળ જાતે શોધવાનું છે. તેણે બગીચા એનું કામ 95 રૂપિયા પ્રતિ ચોરસના દરે, બગીચા બીનું કામ 110 રૂપિયાના પ્રતિ ચોરસના દરે અને બગીચા સીનું કામ 120 રૂપિયાના પ્રતિ ચોરસના દરે રાખ્યું. ત્રણેય બગીચા તૈયાર કરવા માટે તેણે કેટલા રૂપિયા મળશે? તો હવે જુઓ બાળકો, પ્રતિ ચોરસ, તો એક ચોરસનો તેણે ભાવ કેટલો લીધો? એક ચોરસ તૈયાર કરવાનો તેણે ભાવ 95 રૂપિયા લીધો છે, 95. તો પછી પહેલાં બગીચા એમાં કેટલા ચોરસ મીટર છે? 756. તો 756 ચોરસ મીટર તૈયાર કરવા માટે તેને કેટલા રૂપિયા મળશે? તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ, 756 ગુણ્યા 95, તો કંઈક આપણને મળશે 71,820. એટલે ખાલી બગીચો એ તૈયાર કરવા માટે જ તેને 71,820 રૂપિયા મળે છે. આ જ રીતે બાળકો તમારે બગીચા બીનું શોધવાનું છે અને સીનું શોધવાનું છે. જે પ્રમાણે પહેલાં તમે અહીં ક્ષેત્રફળ શોધશો તે મુજબ તમારે શોધવાનું રહેશે. તો હવે કુલ કેટલા રૂપિયા થાય છે તે તમારે સરવાળો કરીને અહીં લખવાનું છે. હવે આપણે આગળ સમજીએ. તુલસી અને તેનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના રૂપિયા 225 અને તેના પતિને કેટલા? તેના પતિને 258 ચૂકવે છે. એટલે અહીં તમને ચિત્ર પણ જોઈ શકો છો. જો તુલસી 49 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો હવે જો તે એક દિવસના તુલસીને 225 રૂપિયા ચૂકવે છે, તો 49 દિવસના કેટલા? તો અહીં 49 લખવું પડશે. તો 49 દિવસના કેટલા? તો 49 ગુણ્યા 225 તમારે કરવાના. હવે તમે 49 ગુણ્યા 225 ગુણાકાર કરો, જેટલો તમારો જવાબ આવે તેટલા રૂપિયા તે તેને ચૂકવે છે. હવે તે જ રીતે તેના પતિને જેટલા પૈસા ચૂકવે છે ને જેટલા દિવસ કામ કરે છે તેનો ગુણાકાર કરો અને પછી તેનો સરવાળો કરો, એટલે બંનેના કુલ રૂપિયા તમને મળી જશે. તુલસી અને તેના પતિમાંથી કોને વધુ રૂપિયા મળ્યા તે તમે જવાબ પરથી તમે કહી શકો છો. જો તુલસી 5 દિવસ વધુ કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે તો બંને કેટલા રૂપિયા મળશે એ પણ તમે આ જવાબ પરથી મેળવી શકો છો. હવે આપણે આગળ સમજીએ. મેં વર્તમાનપત્રમાં જોયું કે અલગ અલગ કોન્ટ્રાક્ટ્સના કામ કરવાનું મહેનતાણું દર જુદો જુદો હોય છે. હવે જુઓ, કોન્ટ્રાક્ટ્સ એક દૈનિક મહેનતાણું 285 રૂપિયા આ રીતે કોઠો આપ્યો છે. આ
કોષ્ટકમાં 4 કોન્ટ્રાક્ટે નક્કી કરેલ દૈનિક મહેનતાણું દર્શાવે છે. હવે તેના પરથી કેટલાક સવાલો પૂછ્યા છે. તો કયો કોન્ટ્રાક્ટ સૌથી વધુ મહેનતાણું ચૂકવે છે? તો જુઓ અહીં કયો કોન્ટ્રાક્ટ તમને જોવા મળે છે? તો કોન્ટ્રાક્ટ ડી. કયો કોન્ટ્રાક્ટ સૌથી ઓછું મહેનતાણું ચૂકવે છે? તો શું છે સૌથી ઓછું? કોન્ટ્રાક્ટ સી. તુલસી 8 દિવસ સુધી કોન્ટ્રાક્ટ બીને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? એ કોન્ટ્રાક્ટ બીને ત્યાં કામ કરે તો જેટલા રૂપિયા મળે છે તે 1 દિવસના છે તો ગુણ્યા 8 કરી દેવાના આપણે. ત્યારબાદ તુલસીનો પતિ 2 ને પછી શું કીધું છે એટલે આમાં શું ગણવાનું? 2.5 આપણે ગણવાના. 2.1 છે તો આપણે 2.5 ગણશું. મહિના સુધી કોન્ટ્રાક્ટ એને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? કોન્ટ્રાક્ટ એ. તો હવે જુઓ 2.5 એટલે 2 મહિના પૂરા અને પછીના બીજા 2 મહિનાના 30 ને 30 60 દિવસ ને બીજા 15 દિવસ. આ રીતે તમારે ગણતરી કરવાની છે. તો આ રીતે તે એના ત્યાં કામ કરે તો તેનું 1 દિવસનું જે ભાડું છે તે મુજબ તમારે તેની ગણતરી કરવાની રહેશે. ત્યારબાદ 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટ સીને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટ ડીને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળે? તો હવે ગણવાના કેટલા? 1 અઠવાડિયામાં 7 દિવસ હોય તો 9 અઠવાડિયામાં કેટલા? એ રીતે તમારે આમાં પદ મૂકીને દાખલો કરવાનો રહેશે. ત્યારબાદ જુઓ અહીં આપ્યું છે કે વિદર્ભના ખેડૂતો. મહારાષ્ટ્ર. વિદર્ભ ઘણી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યાં વરસાદ થયો નથી તેથી પાક ઓછો ઉગ્યો છે. ખેડૂતોને આવા સમયે સરકારી સંસ્થા અને ગામના લોકો એ મદદ કરી. એક સમાચાર પત્રના પત્રકારે તેની નજીકના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરી. તેણે આ 2 અહેવાલ લખ્યા. તો અહીં તમને 2 અહેવાલ આપ્યા છે. સતીશની વાર્તા. સતીશ 13 વર્ષનો છોકરો છે. તેના પિતાજીએ ખેતી માટે લોન લીધી હતી પરંતુ પાક નિષ્ફળ ગયો. હવે સતીશની માતાએ દર મહિને લોન પેટે ₹5000 ચૂકવવા પડે છે. સતીશે કામ કરવાનું શરૂ કર્યું. તે ગામની 17 બેકરીઓની સંભાળ એટલે કે દેખરેખ રાખે છે. તે એક બેકરી દીઠ રોજના ₹10 કમાઈ લે છે. હવે ગામમાં જેટલી બેકરી છે તો ગામમાં 17 બેકરી છે તો 17 બેકરી પર શું કરે છે? દેખરેખ રાખે છે. તો તેને એક બેકરીના ₹10 મળે છે તો એક દિવસના તેને ₹170 મળતા થઈ ગયા એક જ દિવસના. તો તે એક મહિનામાં કેટલું કમાઈ લેશે? તો એક દિવસના તે 170 કમાય છે તો મહિનાના કેટલા? એટલે ગુણ્યા 30 કરી લઈએ. તો આનો જે જવાબ આવે તે મહિને કમાય. શું તે દર મહિને લોન ચૂકવવા માટે સક્ષમ છે? તો હવે જો આપણે સમજીએ. તો અહીંયા 170 ગુણ્યા આપણે 30 કરીએ તો આપણને 5100 મળે છે. તો હવે 5100 છે એટલે તે સક્ષમ છે ₹5000 ભરવા માટે. ત્યારબાદ બીજો અહેવાલ આપ્યો છે કે કમળાબાઈની વાર્તા. સહકારી સંસ્થાએ ખેડૂતને મદદ કરવા માટે ગાય આપી. કમળાબહેન ગુધેને પણ એક ગાય મળી. ગાયની કિંમત 17,500 હતી. તેણે 5500 ચૂકવ્યા અને બાકીના નાણાં સરકારી સંસ્થાને ચૂકવ્યા. એટલે કે નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા. સહકારી સંસ્થાએ એક ગાય પેટે કેટલો ખર્ચ કર્યો? તો 17,500માંથી 5500 આપણે બાદ કરીએ 5,500 તેટલા સહકારી સંસ્થાએ ચૂકવ્યા. ત્યારબાદ પૂછ્યું છે કે જો તેના ગામના 9 લોકોને ગાય મળી હોય તો તે બધી મળીને સહકારી સંસ્થાએ ગાય પેટે કુલ કેટલો ખર્ચ કર્યો? કમળાબાઈને ગાય પાછળ રોજના, હવે ગાયની પાછળ તેને રોજના 185નો ખર્ચ કરવો પડતો હોય તે દૂધ વેચીને અમુક પૈસા કમાઈ લેતી હતી. ત્યાંના પરથી પૂછ્યું છે કે જો કમળાબાઈ દરરોજના ₹185 ખર્ચ કરે તો તેને એક મહિનામાં કેટલો ખર્ચ કરવો પડે? તો એક દિવસનો રોજનો એટલે કે એક દિવસનો 185 ગુણ્યા 30 કરવાના તમારે. જો ગાય રોજનું 8 લીટર દૂધ આપે તો એક મહિનામાં કેટલા લીટર આપે? તો તમારે 30 ગુણ્યા 8 કરવાના આમાં પણ. હવે આપણે આગળ સમજીએ. હવે આના પરથી જ કેટલી ખાલી જગ્યા પૂછી છે તે તમારે જાતે પૂરવાની રહેશે.
ત્યારબાદ મહાવરામાં તમને કેટલાક દાખલા આપવામાં આવ્યા છે, તો ચાલો તે સમજીએ. પહેલો દાખલો એ આપ્યો છે, સુખી એક ખેતમજૂર છે, તેને એક દિવસના 198 રૂપિયા ચૂકવવામાં આવે છે. જો તે 52 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે? હવે એક દિવસનું તેને મહેનતાણું કેટલું આપવામાં આવે છે? એક દિવસનું તેને મહેનતાણું 198 રૂપિયા આપવામાં આવે છે. તો એ 52 દિવસ કામ કરે તો તેને કેટલું મળશે? તો શું કરવાનું? 198 ગુણ્યા 52. તો હવે તમે ગુણાકાર કરો તો તમને જે જવાબ, હવે આપણે ગુણાકાર કરીએ, 5 8 40, 0 વધી પડી 4, 5 9 45 ને બીજા 4 49, એટલે 9 ને બીજા 4, 5 એકા 5 ને બીજા 4 એટલે 9, એટલે 9 અહીં લખવાનો ને 2 એકમનો એક શૂન્ય લખી દેવાનો. ત્યારબાદ જુઓ, 2 8 16, 6 વધી પડી 1, 2 9 18 ને 19, 9 વધી પડી 1, 2 કા 2 ને 1 3, 6 9, હવે 9 એટલે 12, 2 વધી પડી 1 10. તો તેને 10,296 રૂપિયા મળે છે. આ જ રીતે બાળકો તમને બી, સી, ડી અને ઈના જુદા જુદા દાખલા આપ્યા છે, તે તમારે ગુણાકાર કરીને જાતે કરવાના રહેશે. હવે આપણે આગળ સમજીએ કે ગુણાકાર ગમ્મત. પેટર્ન જુઓ અને આગળ વધો. જો 0 ગુણ્યા 9 કરે, 0 ગુણ્યા 9 વત્તા 1 એટલે અહીં ગુણાકાર કંઈ નહીં થાય, એટલે 1 નો 1. 1 ગુણ્યા 9 એટલે 9, 9 ને બીજા 2 એટલે 11. તો આ જ રીતે પેટર્ન આગળ વધે છે. તો જુઓ આમાં શું તફાવત આવે છે? 1 છે, પછી 2 3, એ રીતે, અને 1 2 3 4 5 6, હવે 11 છે, પછી 3 એકડા છે, એટલે હવે કેટલા એકડા આવશે? 4, 1 2 3 અને 4. તો તે તમારે ગણીને જોઈ લેવાના છે. આ સાઈડ ગુણાકાર કરવાનો, એનો જે જવાબ આવે એમાં 4 ઉમેરી દેવાના. આ રીતે તમારે પેટર્ન આગળ વધારવાની. અહીં 4 એકડા, અહીં 5 એકડા અને નીચે 6 એકડા. હવે આ જ રીતે તમને આપેલ છે. હવે ગોળ ગોળ ફરો. હવે તમને આ ગુણાકાર આપેલ છે, તો શું ઉપર મળેલા ઉત્તરો કોઈ પેટર્ન દર્શાવે છે? આ અંગે તમારા મિત્ર સાથે ચર્ચા કરો. તો અહીં તમારે ગુણાકાર કરીને જોવાનો છે. તો 1 ગુણ્યા 7 એટલે 7, 5 8 2 4 અને 1. ત્યારબાદ 2 વડે ગુણાકાર કરો તો 2 સત્તામ કેટલા થાય? 2 સત્તામ 14, 4 વધી પડી 1. તો આ તમારે બાળકો જાતે જ ગુણાકાર કરીને જોવાનો છે કે કોઈ તમને પેટર્ન જણાય છે કે નહીં. ત્યારબાદ હવે આપણે આગળ સમજીએ ભાગાકાર કરો. ડોલમાએ તેના મિત્ર પાસેથી મોપેડ ખરીદવા માટે 9,588 લોન પેટે લીધા. તેણે દર મહિને એક સરખી રકમ લોન પેટે 6 મહિના સુધી ચૂકવી. એક સરખી રકમ ચૂકવે છે. તેણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તેણે તેના બાળકોને ભણવા માટે કહ્યું. હવે કેટલા ચૂકવવાના છે એને દર મહિને? તો જુઓ, તેની પુત્રે કંઈક આ રીતે બતાવ્યું. તો જુઓ એ લોકોએ કઈ રીતે ગુણાકાર કર્યો, ભાગાકાર કરેલો છે તે આપણે જોઈશું. તો શું કરે છે? જે પૈસા છે તે અહીં લખ્યા છે 9,588. હવે તે શું કરે છે? તો એ 6 વડે કરે છે. 6 કેમ 6 વડે? કેમ કે 6 મહિના એને ચૂકવવાના છે એટલા માટે. તો 6 વડે કરે છે તો 6 પછી 6 પંચામ 30 ને પછી બીજા 2 0 લખે છે. હવે જુઓ ભાગાકારમાં આ તમને એક હવે નવી રીત આવે છે અહીંયાથી. તો એ શું કરે છે? જે ભાગાકાર છે 9,588, કેમ 6 વડે? કે 6 મહિના સુધી ચૂકવવાના છે. તો 3 વડે ભાગ ચાલશે. તો પહેલાં 3 લખવાના, પછી જેટલા પાછળ 0 છે એટલે નહીં, અહીં તમને 6 પંચામ 30 એટલે 5 વડે ભાગ ચાલે, એટલે અહીં પહેલાં
પછી પાછળ કેટલા 1, 2 ને 3, તો 3 0 લખી દેવાના. 2 એ 30 થશે, એટલે 2 સંખ્યા છે એટલા માટે અહીં 2 લખ્યા, 0 નહીં પણ 2. હવે આપણે બાદબાકી કરીએ તો અહીં તમને આપેલી જ છે બાદબાકી. ત્યારબાદ તમારે 65ને આધારે આગળ ભાગ ચલાવવાનો, તો 5 વડે ચાલે એટલે પાછા 2 0. આ રીતે કરતાં કરતાં છેલ્લે 0 0 વધે છે. હવે આ બધાનો સરવાળો તમે કરી દો, તેટલા દર મહિને એને ચૂકવવાના થશે. હવે આ જ રીતે તમારે ભાગાકાર કરવાના છે. મહાવરો શક્ય હોય તેટલા ઓછા પગલાંમાં ઉકેલ પ્રયત્ન કરો. કેટલા ઘણું? તો જો અહીં તમને એક બસ બધા જુદી જુદી સરસ મજાનું ચિત્ર આપ્યું છે. 976 વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે. તેઓને નાની બસમાં લઈ જવામાં આવે છે. જો એક બસમાં 25 વિદ્યાર્થીઓ સમાઈ શકે તો તેઓને કેટલી બસની જરૂર પડે? એક બસમાં કેટલા 25 સમાઈ શકે છે. તો હવે કેટલી બસ જોઈશે? કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 776. તો હવે આપણે એવું પદ બનાવશું, 25 વિદ્યાર્થીઓ માટે એક બસ, તો 776 વિદ્યાર્થીઓ માટે કેટલી બસ? તો તમારે ભાગાકાર કરવાનો 976 ભાગ્યા 25, જે જવાબ આવે તેટલા બસની જરૂર પડશે. હવે શું કીધું છે? 2 વિદ્યાર્થીઓએ તેને ઉકેલે છે, તો આ તમને ભાગાકાર પણ આપવામાં આવ્યું છે. હવે કીધું છે કે કેટલું પેટ્રોલ? ઈશા પાસે 1000 રૂપિયા છે. તે પેટ્રોલ ખરીદવા ઈચ્છે છે. 1 લીટર પેટ્રોલની કિંમત 67 રૂપિયા છે. તો તે કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકે? હવે જુઓ કેટલા લીટર ખરીદી શકે. ઈશા પાસેના રૂપિયા બરાબર કેટલા આપ્યા છે? 1000 રૂપિયા. તો 1 લીટર પેટ્રોલની કિંમત આપી દીધી છે. તે ખરીદી શકે તેટલું પેટ્રોલ, તેના માટે ભાગાકાર કરી દીધો છે. જે જવાબ આવે તે અહીં તમે લખવાનું. હવે કીધું છે કે બાલ દિન. આજે બાળકો ખુશ છે. તેઓ બાલ દિન ઉજવે છે. દરેક બાળકને શાળા તરફથી 4 રંગીન પેન્સિલ આપવામાં આવી છે. ચલો, બહુ સરસ. એટલે 4 રંગીન પેન્સિલ આપવામાં આવી છે. શાળાને 969 પેન્સિલ મળેલ હતી. શિક્ષકે વિદ્યાર્થીઓને ભાગાકાર કરી કેટલા બાળકોને પેન્સિલ મળશે તે શોધી કાઢવા કહ્યું. હવે જુઓ શું કરવાનું છે. વિદ્યાર્થીઓ પેન્સિલ કેટલી છે? શાળાને 969 પેન્સિલ મળી છે. હવે દરેક બાળકને 4 રંગીન પેન્સિલ આપવાની છે. અહીં તમને રીત પણ આપવામાં આવી છે. તો આ રીતે તમારે ભાગાકાર આગળ વધારવાનો છે અને પછી જોવાનું છે શું કર્યું છે કે 969 ભાગ્યા 4. તો આ રીતે તમે ભાગાકાર આગળ વધારશો તો તમને એક શેષ મળે છે, એટલે એક પેન્સિલ વધશે. ત્યારબાદ આગળ સમજીએ. શિવાંગીએ તે ટૂંકી રીતે કર્યું. હું તે ખૂબ જ મહાવરો કર્યો પછી શીખી છું કે તેમાં વધારે ઘણી બાબતો યાદ રાખવી પડે છે. શિવાંગીની રીત. હવે જુઓ, હું જાણું છું કે મારે 969 ને 4 વડે ભાગવાના છે, પરંતુ હું પહેલાં માત્ર 9ને ધ્યાનમાં રાખી લઉં છું. હું તીર મૂકીને 6 ને નીચે ઉતારી લઉં છું. હવે જુઓ, તો આ જે ભાગાકાર છે તે આપણે પહેલાં જે જૂની રીતે કરતા હતા તે રીતનો ભાગાકાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ કહ્યું છે કે મહાવરો. 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. કુલ કેટલા પુસ્તકો છે? 576. જો એક ખોખામાં 24 પુસ્તક સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડશે? કેટલા ખોખાની જરૂર પડશે એમ પૂછવામાં આવ્યું છે. તો હવે આપણે લખીશું કે 24 પુસ્તકો કેટલા એક ખોખામાં સમાઈ શકે, તો 576 પુસ્તકો કેટલા ખોખામાં સમાઈ શકે? તો તમારે 576 ભાગ્યા 24 કરવાના. જે જવાબ મળે તે અહીં તમારે લખવાનો રહેશે. આ જ રીતે તમારે નીચેના 2 દાખલા પણ ઘરકામમાં કરવાના રહેશે. હવે આપણે આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.